રાપર તાલુકામાં ચોર બન્યા બેફામ, સેલારીના શિવ મંદિરે ચોરીને આપ્યો અંજામ। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, 24 તારીખના રાત્રે સેલારી ગામની અંદર આવેલ એક મેટાસરી મહાદેવથી રાત્રિના ચોરીનો બનાવ બનેલ છે, જે 24 તારીખના રાત્રિના એટલે કે મંગળવારના રાત્રિના બનેલ છે। તેમજ અમે દર્શક મિત્રો આપને બતાવ્યું હતું કે સોમવારના રાત્રિના ફતેહગઢ ગામમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો। સ્મશાન પણ સુરક્ષિત નથી ફતેહગઢ ગામમાં। તેમજ ગઈ એક દિવસ અગાઉ અહીંયા મેટાસરી મહાદેવે ચોરી થઈ છે, એટલે કે મંદિર પણ સુરક્ષિત નથી। હાલ અવારનવાર ચોરીઓ થઈ રહી છે ફતેહગઢ તેમજ સેલારી ગામની આસપાસ। દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે મંદિરની અંદરથી એક વસ્તુ નહીં પરંતુ અનેક વસ્તુ ચોરી થઈ છે તેવું જાણવા મળી રહ્યું છે। અને આ બાબતે અહીંયા કને મેટાસરી મહાદેવના પૂજારી પાસેથી જ આપણે વધુ જાણકારી મેળવીશું। હું અહીંયાથી સાંજે 7 વાગે નીકળ્યો, 7:30 મેટાસરી, ને સવારે આવ્યો 6 વાગે। 6 વાગે ત્યાં લોક તોડલ પડ્યા હતા અને ભાત ચડાવેલા હતા, અને આ વસ્તુ ઘીનો ડબ્બો, મોટર પાણીની, આ બધું અહીંયાથી નીકળી ગયું છે। અને આ પાછળવાળી બારી પણ ખોલી પડી હતી। 15 દી પહેલાં બાજરીના કટું, ઘઉંનું કટું, એ પણ ઉપડી ગયું છે। અને એક લાઈન પાણીની એ પણ ગયું। પછી હિંચકાના બેરિંગની પડ્યું હતું, એ બધું લઈ ગયા છે। અને બે દાન પેટીઓ, બે મંદિરે તૂટી ગઈ છે। એટલે એમાં મહિનાનો હિસાબ જે કિસ્મતમાં હોય મળતું એ પૂરું કર્યું। અંદાજિત કેટલી રકમ હશે? અંદાજે એમ માનો કે 7-8 હજાર તો પાકા જ। અને આ ચોરી ક્યારે બની? હા, એ રાતે બની, ઉગતી 24 તારીખની રાતે બની ને ઉગતી 25 તારીખ। બરોબર, 24 તારીખના રાત્રે આ બનાવ બન્યો? હા। તમને આની જાણ ક્યારે? મને સવારમાં, 25 તારીખના સવારમાં। 25 તારીખના સવારમાં? હા। શું લાગે છે તમને, કોણ હોય છે? હવે એ તો કેમ ખબર પડે? હું તો અહીંયા નવો માણસ છું, કેમ કે હું આજુબાજુમાં તો ઓળખતો નથી, એટલે કેમ ખબર પડે? એટલે તમે જણાવો છો કે ત્યાં કને રૂમાલ પણ હતો અને ખાધું હતું? હા, આ રૂમાલ પડ્યો છે, ખાધલ છે, 2 ડીશું પડી છે ખાવાની ઉડાડલ। રૂમાલ જોતા તમને શું લાગે? હા, રૂમાલ જોતા તો ભૂંગળીયું પીધું એવું દેખાય છે। બરોબર, એટલે કે નશો કર્યો અહીંયા બેસી? હા, એ જે કર્યું નશો કર્યો કે જે કર્યું, હા, આરામથી જાણે તો આ લોકો ચોરી કરી, તાળા તોડ્યા। એક મોટરવાળી રૂમનો તો ચાવીઓ અંદરથી કાઢી અને લોક ખોલ્યો, અને પછી જવા ટાણે લોક બંધ કરતા ગયા। અને સવારે હું આવ્યો તો મેં પાણી જ પાતળું જોયું। મેં કીધું પાણી કેમ આવે છે? મેં મારી ચાવીથી લોક ખોલ્યો, અંદર તો મોટર કાંઈ નહોતું। બરોબર, એટલે પાણી આવતું હતું પણ મોટર કાઢીને લઈ ગયા? હા, ખાલી હવાના પ્રેશરથી લાઈનથી પાણી આવતું। દર્શક મિત્રો, જેમ મેટાસરી મહાદેવના પૂજારીએ આપણને જણાવ્યું એ મુજબ અહીં કને ચોર આવેલ છે, અને એમના જણાવ્યા મુજબ 2 ચોર આવ્યા હોય તેવું એમને લાગી રહ્યું છે, કારણ કે એમને બિંદાસ ચોરી કરી છે। પેટીઓ તોડી છે મંદિરની, અને તેમાંથી પણ રૂપિયા લીધા છે। તેમજ બેરિંગ જે હોય છે આ હિંચકાના, એ પણ લીધેલ છે। તેમજ અલગ અલગ વસ્તુઓ લીધેલ છે, અને અહીં કને બેસીને એટલે કે નશો કરીને, ભૂંગળી પીને બિંદાસ ચોરી કરી છે। ચોર લોકોને પોલીસ પ્રશાસનનો કોઈ પણ ડર ના હોય તેમ બિંદાસ ચોરીને અંજામ આપી રહ્યા છે, અને પોલીસને પણ ચેલેન્જ કરી રહ્યા છે કે રોક શકો તો રોક લો, કારણ કે આ ચોર લોકો બિંદાસ ચોરી કરી રહ્યા છે। અહીંયા કને બેસી અને આરામથી ખાય છે, જમવાનું બનાવે છે, અને ખાઈ નશો કરી અને ત્યારબાદ ચોરી કરી દરેક વસ્તુની, અને અહીંથી નીકળી જાય છે। જેમ પૂજારીએ જણાવ્યું એવી રીતે કે દાણાની પણ ચોરી થઈ છે, મોટરની પણ ચોરી થઈ છે, લાઈનની પણ ચોરી થઈ છે, એટલે અનેક વસ્તુની ચોરી કરી છે અને બિંદાસ ચોરી કરી છે।